જે લોકો ઘરમાં સ્વર્ગસ્થ માતા પિતાના ફોટા લગાવે છે તે લોકો ખાસ કાન ખોલીને સાંભળી લો. આપણે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. ઘણા લોકો હળવાશ મળે પણ વાસ્તવમાં આપણા જીવનમાં ઉર્જા, સુખ, દુઃખ અને જે આપણી કમાણી છે આવનારી પેઢીઓ માટે તે અસર કરે છે એ જાણવું જરૂરી છે. ઘરમાં સ્વર્ગસ્થ માતા પિતા કે સ્વર્ગસ્થ લોકોની જે તસવીર અથવા ફોટો લગાવવો યોગ્ય છે કે અયોગ્ય તો એ જાણવું બહુ જરૂરી છે. ઘણા લોકોના ઘરમાં તો તમે જોયું હશે કે માતા પિતાના ફોટા દિવાલ ઉપર ટીંગાડેલા હોય, લટકાવેલા હોય. માતા પિતા કે પરિવારના કોઈ સભ્યમાં આ સંસારમાંથી વિદાય લે છે ત્યારે એનો ફોટો આપણે આદર ભાવપૂર્વક દિવાલ ઉપર સજાવી દઈ, એના ઉપર હાર ચડાવી દઈ અને દિવાલ ઉપર ટંગાડી દઈએ છીએ, એટલે કે લટકાવી દઈએ છીએ. કોઈ ફૂલ હોય, કોઈ બીજો કોઈ હાર હોય, સુખડનો હાર હોય, કોઈ રૂમ હોય, કોઈ દિવાલ હોય, કોઈ આળિયું હોય, ત્યાં અગરબત્તી અથવા દીવો આવું બધું તમે કરીને ફોટાને લટકાવી દો છો. તમે નથી જાણતા એની યોગ્ય દિશા કઈ હોય, એની રીત કઈ હોય. તમે વિચાર્યું તમારા ઘરમાં દિવાલ પર ટાંગેલી જે ફોટો હોય એને ધ્યાનથી જુઓ, આંખોમાં ઝાંકીને મહેસૂસ કરો એવું શું કહેવા માગે છે. ભગવાનના ફોટા તમે જોયા હશે, માતાજીના ફોટા પણ જોયા હશે, પણ તમારા પૂર્વજોના ફોટા એ તમે ધ્યાનથી જુઓ. આધ્યાત્મિક દ્રષ્ટિએ જો તમે જોવામાં આવે તો એ સાધારણ ફોટો નથી હોતો. શાસ્ત્રો એમ કહે છે કે પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. દેવતાઓ કરતાં પણ ઊંચામાં ઊંચું સ્થાન જો કોઈ હોય તો માત્ર ને માત્ર પૂર્વજ, જે આપણા જન્મદાતા જ નથી પણ આપણી વંશ પરંપરાગતનો પાયો છે. જે ઉર્જા આપણને મળી છે, જે સંસ્કાર આપણામાં આવ્યા છે એ બધું જ આપણા પિતૃઓની જ દેન છે. એટલા માટે જ્યારે આપણે એમની ફોટાને જોઈએ છીએ, આખા ઘરમાં રાખીએ છીએ તો માત્ર ને માત્ર યાદગારી નથી પણ તે આપણા ઘરના ઉર્જા ચક્રને પ્રભાવિત કરે છે. મિત્રો, આપણા સવાલ એવો આવે કે આપણે આખરે મૃત માતા પિતા કે મૃત લોકોની જે ફોટો હોય એ ઘરમાં લગાવવી જોઈએ કે નહીં, અને કઈ જગ્યાએ લગાવી, ક્યાં નહીં લગાવી એ આપ સૌ જાણો. જો તમે નહીં જાણો તો તમને દુઃખ જેવું મહેસૂસ થશે અને પણ મનમાં શંકા કુશંકા ઊભી થશે. એટલા માટે તમે આ વિડીયો ધ્યાનથી સાંભળો, જોજો તો તમને પણ ખ્યાલ આવશે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે ઘરમાં બેચેની હોય, ઘરમાં બીમારી હોય, પૈસાની તંગી વર્તાય, અચાનક દુઃખ ઊભું થાય, ઘરમાં તણાવભર્યું વાતાવરણ રહે. આ બધું જ તમારા મનમાં થતું હોય. ઘરમાં પરિસ્થિતિ બગડતી હોય, કુટુંબમાં પરિવારમાં સુખ ના હોય, વ્યવહાર અને તહેવારમાં તમને ઉત્સાહ, આનંદ, પ્રેમ ના મળતું હોય, તો આ બધું તમે કાલ્પનિક વિચારોથી, કલ્પનાઓથી કદાચ વિચારવાની કોશિશ પણ કરી હશે કે આ બધું દુઃખ ક્યાંથી ઊભું થાય. તો શું તમે તમારા ઘરમાં તમારા માતા પિતા હોય, કોઈ પૂર્વજ હોય, ઘરમાં કોઈ અકાળે મૃત્યુ પામ્યું હોય, એનો જે ફોટો હોય એ તમે ઘર ઉપર દિવાલ ઉપર લટકાવેલો છે, એમાં તમે કોઈ દિવસ ધ્યાન આપ્યું નથી, એના બાજુ તમે અગરબત્તી કરી નથી, કોઈ દિવસ ફૂલોનો હાર ચડાવ્યો નથી, એના નામે કોઈ દિવસ ધર્મ કર્યું નથી. તો શું એ પિતૃઓ, એ તમારા પૂર્વજો, એ તમારા જે સ્વર્ગસ્થ થયેલા જે કોઈ લોકો હોય એમની આત્માને
શાંતિ મળે એવું કોઈ કાર્ય તમે કર્યું નથી. તો જે એનો આત્મા છે એ પરમાત્મા સાથે મિલન થયો છે કે નહીં એ જાણવાની કોશિશ તમે કરી નથી. તો મિત્રો, આ બધા પ્રશ્નો લઈ અને જે ફોટો તમે લટકાવેલો છે દિવાલ ઉપર, એ તમારા ઘરમાં યોગ્ય જગ્યાએ, યોગ્ય દિશામાં, એના પાછળથી તમે જે રિવાજોની રીતિ જે અપનાવવાની હોય એ કાર્ય કર્યું છે કે નહીં, આ બધા પ્રશ્નો ઊભા થાય ત્યારે ઘરમાં બહુ મોટી સમસ્યાઓ ઊભી થાય છે. તમારા વંશ પરંપરાગત પેઢીને આગળ લઈ જનારા તમારા પૂર્વજો, એમના માટે તમે કશું કર્યું નથી એવું સાબિત થઈ જાય. તો તમારે એમના માટે શું કરવું જોઈએ? એ ફોટો લટકાવેલો હોય એના માટે શું કરવું જોઈએ? એ ફોટાની વિધિ વિધાન શું હોય એ શું કરવું જોઈએ? એ તમે યોગ્ય માર્ગદર્શનથી તમે એ કાર્યમાં આગળ જાઓ તો તમારા ઘરમાં બધું જ મટી જાય અને સુખ થવા લાગે. મિત્રો, જ્યારે મૃત લોકોનો ફોટો તમે ઘરમાં લગાવો છો તો ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે પ્રથમ તમારા જે ઘરના ઈષ્ટ દેવી દેવતા હોય એની બાજુમાં ન રાખો. પાણીયારી હોય અથવા ઘરની ઓસરી હોય, દિવાલ હોય, યોગ્ય જગ્યા તમારા ઘરમાં તમને જે જગ્યા લાગતી હોય એ જગ્યાએ તમારે એ ફોટો લટકાવો અથવા એને સુશોભિત કરવો. એની જે મૃત લોકોનો તમે ફોટો લટકાવેલો હોય એને સુશોભિત કરી અને 12 મહિનામાં જે એની તિથિ આવતી હોય એ દરમિયાન તમારે એના નામથી નાની મોટી કુંવાસીઓ એટલે કે બાળાઓ જમાડવી, અથાશક્તિ ગાયોને ઘાસ ખવડાવો, અથાશક્તિ કોઈ પ્રાણી ઉપર જીવ દયા હોવી જોઈએ તમારા મનમાં, એ પ્રમાણે અથાશક્તિ તમે કોઈ જીવને તમે ઠારી શકો છો, ખવડાવી શકો છો. ભૂખ્યાને ભોજન, કોઈ ગરીબને કપડું, કોઈ દાન દક્ષિણા સાધુ સંતો જમાડી શકો છો. તમે આવા કાર્યો કરો તો એ આત્માને પરમ શાંતિ અને પરમ સુખ મળે છે અને એ સુખ, એ જીવ તમારા ઘરના પરિવારના સભ્યો ઉપર જે ફોટો લગાવેલો હોય ને એની નજર તમારા ઘર ઉપર સકારાત્મક અને પોઝિટિવ જોવા મળે છે. ધીમે ધીમે તમારું ઘરનું વાતાવરણ સુશોભિત થાય, તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી, ઉર્જા, સકારાત્મક વિચારો બધું ઊભું થાય. તમારો ધંધો ચાલવા લાગે, તમારે પ્રગતિ થવા લાગે, તમારા પિતૃઓની કૃપા થાય એટલે બધું થવા લાગે. પણ એ આત્માના નામે તમે કંઈ ધર્મ કરો તો થાય, બાકી દીવા ધૂપ અગરબત્તી કરવાથી કશું થાય નહીં. 12 મહિનામાં એક વખત એની જે તિથિ આવે એ તિથિ ઉપર તમે એમને રાજી રાખો, પ્રસન્ન કરો અને એમના નામથી ધર્મ કરો. આટલું કરવાથી તમારા જીવનમાં અજવાળું ને અજવાળું થઈ જાય. ઘરના દિવાલ ઉપર તમે પૂર્વજોના મૃત લોકોના જે ફોટા લગાવો છો એને સુશોભિત રાખવા, એને સારી યોગ્ય જગ્યાએ રાખવા અને તમારા ઘરની જે રહેણી કહેણી હોય એ સારી હોવી જોઈએ. કોઈ પણ પ્રકારનું ક્લેશ, કંકાસ કે વહેમ, શંકાઓ આ બધાથી દૂર રહેવું. તમારા પરિવારમાં શિક્ષણ હોવું જોઈએ. બધી રીતે તમારા ઘરનું વાતાવરણ જો સકારાત્મક હોય તો એ ફોટો આ બધા જ વાતાવરણને જોઈ રહ્યો હોય અને પોઝિટિવ અનુભવ કરતો હોય એવું તમારા જીવનમાં મોટી સફળતા મળે એવું માનવામાં હું અનુભવ કરું છું. મિત્રો, તમે તમારા પૂર્વજોને કેટલા માનો છો, તમારા કુળદેવીને કેટલા માનો છો એ આ વિડીયો પર તમે કમેન્ટમાં લખાવજો, જણાવજો. અને અહીંયા મેં એક સ્કેનર મૂક્યું છે, નંબર પણ આપ્યો છે. બની શકે તો તમે જે તમારી ઈચ્છા હોય, જે તમારી ભક્તિ હોય, જે તમારો ભાવ હોય તો તમે થોડા ઘણું અથાશક્તિ દાન કરવા વિનંતી કરું છું. અને એ જે પૈસો આવશે એ અમે ધર્મના કાર્યમાં વાપરીએ છીએ. એટલી જ આશા આપ તમામ મિત્રો જોડે રાખું છું. તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ રહો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય મા.